બીજું કોઈ બોલે કે ના બોલે, સાચી વિગત હશે તો ખોટું કરવા વાળાને મોઢે ફેણ ઘટાવશું એટલું પાકું તમને ખાતરી આપીએ છીએ। જ્યારે લોકસભાનું પરિણામ આવ્યું ત્યારે પાલનપુરથી નીકળ્યા તો અહીં આવતા સુધી હું મન લાગે 1:30 કે 2 વાગ્યા હતા, ત્યાં સુધી પણ તમે બધા જ રોડ ઉપર રહીને સ્વાગત કરવા માટે હાજર હતા અને એક એવું નક્કી કર્યું હતું કે કોંગ્રેસ પાર્ટીને જીતાડવી છે। ત્યારે ફરી આપ સૌને પણ વિનંતી કરીએ કે તમારા જે કાંઈ પ્રશ્નો છે, ખેડૂતોને વર્તમાન સમયની અંદર ભારતીય જનતા પાર્ટીના રાજમાં ભાજપના નેતાઓ ચૂંટણી ટાણે તો ખૂબ વાયદા આપે, દેશના વડાપ્રધાને એમ કહે કે અમારે ખેડૂતોની આવક બમણી કરવી છે, પણ આજે ખેડૂતને ખાતર લેવું હોય તો પણ લાઈનમાં ઊભું રહેવું પડે છે અને એને પૂરું ખાતર પણ મળતું નથી। વાત સાચી કે ખોટી? કોંગ્રેસના સમયમાં તમારે ખાતર લેવાનું હોય તો તમને હરપારનું કોઈ દાડો નેનો ખાતર આપતા કદી? અને અત્યારે તો તમારે નેનો લેવું પડે, જેમ કે કંપનીઓ વાળા પાસેથી પૈસા લીધા હોય લાખો કરોડો રૂપિયા, એટલે પછી ના ચાલતું એવું ખાતર પણ હરપારનું દબાણથી કરીને વેચાવવું પડે। અત્યારે એવું ના માનતા કે અમારી પાસે ચૂંટણી કાર્ડ છે, તમે ફોર્મ ને ભરીએ તો ચાલશે। દરેકનું ફોર્મ ફરજિયાત ભરવાનું છે, વર્તમાન ફોટો આપવાનો છે અને આપણે મોડલે ભરીને આપણા કોંગ્રેસના મતદારો એ ફોર્મથી વંચિત ના રહી જાય। મજૂરી અર્થે બહાર ગયા હોય તો પણ એના ડોક્યુમેન્ટ વોટ્સએપથી કે એનાથી મંગાવી લેજો અને પૂરેપૂરું આપણો જે બીએલઓ છે એ સાથે રહીને આ મતદાર યાદીનું કામ કરે એ પણ ખૂબ જરૂરી છે। એનું કારણ કે એ લોકોનો ટાર્ગેટ છે કે કોઈ પણ ભોગે કોંગ્રેસના ફોર્મ ઓછા ભરાય અને પાછળની પ્રોસેસ એટલી બધી અઘરી છે કે જેથી કરીને આપણે મતદાર યાદીમાં નામ દાખલ કરવું હોય તો પણ અઘરું પડશે। એટલે આ બાબતમાં પણ ખૂબ ગંભીરતા લેવામાં આવે, જેમ કે મતદાન તમારો મતાધિકાર છે, ચૂંટણી કાર્ડ છે એ ખાલી ચૂંટણી પૂરતું જ કામ નથી આવતું, તમારે બેંકની અંદર કામ આવે, બીજા અનેક જગ્યાએ લોકશાહીની અંદર તમારી પાસે તમારો વોટનો અધિકાર ના હોય તો ગામમાં સરપંચની ચૂંટણી હોય તો કોઈ ના પૂછે, બીજી કોઈ ચૂંટણી હોય તો ના પૂછે, પણ આપણું મતદાર યાદીમાં નામ હોય તો બધા નાનામાં નાનો માણસ હોય તો પણ એને બોલાવીને એની કિંમત કે અને એની ગરજ રાખે। એટલે આ બાબતમાં ખૂબ ગંભીરતા લેજો એવી અપેક્ષા રાખું છું। જે પણ તમારા પ્રશ્નો છે, હમણાં મારી પાસે લાખણી ગૌશાળાની અરજી પણ આવી છે। લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠામાં સૌથી જો કોઈ વધારે જો ગ્રાન્ટ આપી હોય તો આ દિયોદરને લાખણીને આપી દે। લોકસભામાં મારા સાંસદનું ફંડ મળે એમાં સૌથી વધારે આખા જિલ્લામાં આ તાલુકાઓને આપ્યું છે। જે બાકી રહેશે એ પણ ધીમે ધીમે જે માગણીઓ છે પૂરી કરશું। ગૌશાળાની માગણી મારી પાસે આવી છે, એને પણ જે મદદ કરવાની છે એ કરશું। આપ સૌ મોટી સંખ્યામાં હાજર રહી અને ભવ્ય સ્વાગત કર્યું। જ્યાં પ્રેમ ને સ્નેહ લાગણી હોય ત્યાં ઓટોમેટિક તમારો આનંદ પ્રેમ ને સ્નેહ ઉભરી આવે। બબે જેસીબી રાખીને જેસીબીથી સ્વાગત કર્યું છે, એટલે તમે કોંગ્રેસને પ્રેમ આપવામાં, કોંગ્રેસને મદદ કરવામાં ક્યાંય બાકી રાખ્યું નથી। આવનાર સમયમાં કોંગ્રેસ જ્યાં પણ તમને કોઈ નાના મોટી જરૂર પડશે, હમણાં જ આપણે ભારતમાળાનો પ્રશ્ન હતો તો પણ તાકાતથી લડ્યા, જે નાના મોટા પ્રશ્નો હતા એ તાકાતથી આપણે લડ્યા કે નથી લડ્યા? અને આવનાર સમયમાં પણ તમારા જે નાના મોટા પ્રશ્નો હશે એમાં મારા સુધી પહોંચાડજો। બીજું કોઈ બોલે કે ના બોલે, સાચી વિગત હશે તો ખોટું કરવા વાળાને મોઢે ફેણ ઘટાવશું એટલું પાકું તમને ખાતરી આપીએ છીએ। અને જ્યાં જ્યાં ખોટું થતું હશે એ રોકવાની જવાબદારી કોંગ્રેસ પાર્ટીની અમારા સૌની આગેવાનોની છે। સાથે મળીને જ્યાં જરૂર પડે ત્યાં તમને બધાને મદદ કરશું। એ શબ્દ સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર।